જેતપુરમાં ભાદર નદીને પ્રદૂષિત કરવાનું કારસ્તાન જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં પસાર થતી ભાદર નદીના પુલ પરથી ચિકન મુરગીના વેપારી મુરગીના અવશેષો અને તેમની ગંદકી ફેંકી ભાદરને કરી રહ્યા છે ગંદી। ભાદર નદીમાં પીવાનું પાણી ભાદર 2 ડેમમાં જતું હોય। જેતપુરના ચિકન મુરગીના વેપારી રાત્રિ દરમિયાન મુરગીના અવશેષો અને તેમની ગંદકી ભેગી કરી ભાદર નદીમાં બેખોફ ઠલવી રહ્યા છે। જેતપુરની ઊંધી શેરીમાં રહેણાંક મકાનના ડેલામાં મોટા પાયે મુરગી ચિકન ઈંડાનો ચલાવી રહ્યા છે વ્યવસાય। રાત્રિ દરમિયાન ગંદકી મુરગીના અવશેષો ભાદર નદીમાં ઠલવી ભાદરને કરી રહ્યા છે પ્રદૂષિત। ભાદર નદીમાં ભાદર 2 ડેમમાં પીવા માટે પાણી જતું હોય લોકોના આરોગ્ય ઉપર ખતરો છે મોટો। નગરપાલિકાનો જેતપુરમાં ચિકન મુરગી ઈંડાનો વેપાર કરતા વેપારીઓને નથી કોઈ જાતનો ડર। નગરપાલિકા તંત્ર અને જીપીસીબી દ્વારા ભાદર નદીમાં ઠલવાતા મુરગીના અવશેષો અને ગંદકી કરતા વેપારીઓ પર કોઈ કાર્યવાહી કરશે કે નહીં તેવી લોકોમાં ચર્ચા છે। ઘણા સમયથી ભાદર નદીમાં મુરગીના બગાડ થયેલી અવશેષો નદીમાં ઠલવાતા હોવા છતાં નગરપાલિકા તંત્ર અને જીપીસીબી કેમ ચૂપ છે? ભાદર નદીમાં વેપારી દ્વારા ઠલવાતા ગંદકી અને મુરગીના અવશેષો ફેંકી ભાદર નદીના પાણીમાં નાખી મોટા પાયે પ્રદૂષિત કરી નાખવાનું કારસ્તાન છે। નગરપાલિકા તંત્ર દ્વારા જીપીસીબી દ્વારા ભાદર નદી ઉપર નિરીક્ષણ કરી વેપારી ઉપર કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। સ્થાનિકોની માંગ ભાદર નદીમાં ઠલવાતા ચિકન મુરગીના વેપારી સાથે લાયસન્સ છે કે નહીં અને લાયસન્સ હોય તો વેપારીનું લાયસન્સ રદ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જેકે સિંગુરત સાથે રાકેશ પીઠડિયા, જેતપુર। અરે અમને મુરગીનો કટો તમે નદીમાં નાખી કો બધે પાણી પીતા હોય પાણી તો ઓલું હોય ને સાહેબ। હે આ તો પાણી ઓલું હોય ને એમને નદીમાં નાખી શકો ઓલું પાણી હોય નદી કે વેસ્ટ છે ને ઓલું તો કયો આ નદી નથી હા તો કચરો જ હતો। અને મુરગીના કટકાને હાડકાને માંસ ને માંસ અને ભાદર નદીમાં લોકોને પાણી પીવાનું હોય પીવાનું પાણી આની અંદર રોગચાળો થાય તો નદીમાં હવે નહીં નાખી તો તમે કહેતા એમને નાખો ને અત્યારે લગા નાખ્યું એનું ભાઈનું તો આપણે ખ્યાલ ન હોય તો શું થાય? ખ્યાલ ને એટલે તમારે તમારો નિકાલ કરવાનો હોય। તમારા માલિકનું નામ શું? અનિપભાઈ અનિપભાઈ પૂરું નામ બોલો જી। અનિપભાઈ ઇબ્રાહીમભાઈ મોર સામે જઈને બોલો। અનિપભાઈ ઇબ્રાહીમભાઈ મોર એટલે તમને આવી છૂટ આપી છે ભાદર